નાસિર નગરના ભૂતિયા ડિમોલિશન અંગે ફરી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે પત્રકારોને માહિતી આપી હતી. જોકે આ વખતે પણ ખોખો રમત રમાઈ હોય તે રીતે અધૂરા જવાબો આપી મીડિયાના સવાલોથી રાજન પટેલ ભાગી છૂટ્યા હતા. સુરતનો ટોક ઓફ ધી ટાઉન બનેલું અને દેશભરમાં ચર્ચાના સ્થાને રહેલા સુરતના ચકચારી તેવા વેડ રોડના નાસિરનગર ભૂતિયા ડિમોલિશનને લઈને હવે અધિકારીઓ સાથે પદાધિકારીઓ પણ ખોખો રમત રમતા થઈ ગયા છે. પહેલા ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા તથા સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે ડિમોલિશન પાલિકાએ ન કર્યું હોવાનું તેમણે પાલિકા કમિશનરને કહ્યું હોવાનું જણાવ્યું હતું. અને સેન્ટ્રલ ઝોનના અધિકારી જયંગ રામજીવાલા પણ ડિમોલિશન ન કર્યું હોવાનું રટણ કરતા હતા. જોકે પાલિકાની ટીમ ડિમોલિશન સ્થળે દેખાતા વિવાદનો મતપૂડો ફૂટતા જ જયંગ રામજીવાલા સહિતના અધિકારીઓ રજા પર ઉતરી ગયા હતા. ત્યારે આ મુદ્દે સતત કોંગ્રેસના આગેવાન અસલમ સાયકલવાલા અને તેમની સાથે કોર્પોરેટર અરશદ જરીવાલા વિરોધ કરી રહ્યા હોય તે સેન્ટ્રલ ઝોનના વડા આશિષ નાયકે વિડીયો બનાવી ડિમોલિશન પાલિકાએ જ કર્યું કહેતા મામલો ગૂંચવાયો હતો અને વટાણે વેરી દીધા છે. ત્યારબાદ મનપા કમિશનર નાગરાજાને ડિમોલિશન અંગે તેમણે માહિતી ન હોવાનું કહેતા ખોખો રમવાનું શરૂ થયું છે. અને તે જ સમયે પાલિકા કચેરીએ મીડિયા કર્મચારીઓ સાથે માર્શલોએ હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારે વિવાદ વધુ વકરતા સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે ફરી પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તપાસ કમિટીની રચના મનપા કમિશનરે કરી હોવાનું અને તે કમિટી તપાસ કર્યા બાદ જે રિપોર્ટ આપશે તેના આધારે મનપા કમિશનર પગલાં લેશે તે ઉડાવ વાતો કરી વહીવટી તંત્ર પર ખો નાખી દીધો હતો. જોકે પત્રકારોએ સવાલોનો મારો ચલાવતા જ અધવચ્ચે રાજન પટેલે પત્રકાર પરિષદ છોડી દીધી હતી અને ચાલતી પકડતા મીડિયા કર્મીઓ પણ તેઓ પાછળ પડ્યા હતા. પરંતુ રાજન પટેલે આખરે પાલિકા કચેરીમાંથી નીકળી જવાનું મુનાસિબ માની લીધું હોય તેમ તેઓ કારમાં બેસી રવાના થઈ જવા પામ્યા હતા. કમિશનરશ્રીએ આપ લોકોને માહિતી આપી દીધી છે. આના માટે અમે લોકોએ કમિશનરશ્રીને સૂચના આપેલી હતી અને એના આધારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે. તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનરશ્રી અમને રજૂ કરશે એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું. હું એ જ કહું છું, તપાસ કમિટીના માટે નિમાઈ ગઈ છે. આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે. આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી. હું આપને એ જ કહેવા માંગુ છું કે જે તપાસ કમિટી નિમાઈ છે તેને શું પ્રોસિજર કરી છે 2 થી 3 દિવસમાં આપ લોકોને કમિશનરશ્રી તરફથી એના માટેની માહિતી મળી જશે. કેમ કે એ તમામ તપાસ કમિટીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર રજૂ થશે અને જો એના પર કોઈ પણ એક્શન લેવાના હોય તો મ્યુનિસિપલ કમિશનર શ્રી લેશે અને જો શાસકોને પાસે પણ એમાં એક્શન લેવાની જરૂર પડશે તો અમારા તરફ સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં એની દરખાસ્ત કરશે. પણ હજુ તમને એવું લાગતું નથી કે જરૂર છે? 70 લાખ લોકો વતી આ પ્રશ્ન છે, તમને એવું હજી નથી લાગ્યું કે આમાં જરૂર છે તમારે હસ્તક્ષેપ કરવાની? આમાં અમે હસ્તક્ષેપ કરીને જ તપાસ ચાલુ કરાવી છે, એ આપને ખબર જ છે. હવે બીજી વાત છે કે જે તપાસ કરે છે અધિકારીઓ, એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે. એ લોકોની રીતે તપાસ કરશે, તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે અને એનો રિપોર્ટ અમારા તરફ રજૂ કરશે. જો એ હવે તપાસનો વિષય છે, તપાસ થાય છે અને તેનો રિપોર્ટ અમને રજૂ થશે. બસ મારે તપાસ કમિટી મેં નથી નીમી. તપાસ કમિટી વહીવટી પાંખ તરફથી નીમવામાં આવેલી હતી અને એ વહીવટી પાંખને જે રિપોર્ટ પણ કરે છે અને રિપોર્ટને આધારે જ જે તે આગળના પગલા ભરાતા હોય છે. ત્યારે હું એ જ કહું છું, તપાસ કમિટીના રિપોર્ટને આધારે જે તથ્ય પર એ આજે હું જવાબ આપી શકું તે પરિસ્થિતિ નથી. તપાસ કમિટીના રિપોર્ટને આધીન જ અમે કોઈ પણ. ત્યારે હવે જોવું રહ્યું કે પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી ખોખો વચ્ચે નાસિરનગરના અસરગ્રસ્તોને ન્યાય ક્યારે મળશે.